સવારમાં ઉઠી ગયો અને અસલ જો તમે જોઈ શકો છો બાબલા જેવો તૈયાર થઈ ગયો। હવે તો હું જો આજ તો ઉતરાય નથી એટલે હું ને યશ બે માં ફ્રેન્ડ છોકરો મારા બાપુ છોકરો બિસ્કિટ માંગવા કે લાવો બિસ્કિટ કે બધાય માર્યા તો મેળીમાંથી જો અમે બધાય પતંગ ચગાવવા પતંગ ચગાવવા ગયા ટાબરીએ જો અગાઉથી અમારે મોર આવી ગયા હતા પતંગ ચગાવવા। પતંગ ચગાવ જોઈએ જો ચાઇના દોરો કાઢ્યો આ હા હા વાહ ભાઈ ત્યાં તો ગોંડલ માંથી ભવ્યદીપભાઈ આવી ગયા હતા। આ તો મારો ભાઈબંધ છે નીલી બાર ત્યાં તો મારા ભાઈબંધને પતંગ ચગાવી દીધી બધાના કે કોઈની ગામમાં પતંગ જ નથી ચગવા દેવી આપણી જ ચગવી જોઈએ। આપણે પતંગ ઉડાડતા એટલે બીજાની ચગે જ નહીં જો આપણી જ ચગે છે। કોઈને પતંગ ચગાવતા આવડતી નથી પછી લઈ લીધી મેં પતંગ લાવો મને પતંગ ચગાવજો। હું પતંગ ચગાવવા ઉપર ચડી ગયો અને જો આની હારે કટા લગાવવા જ છે। હવે જો હવે કટા લગાવ્યા જો આપણી જોઈજો હમણાં કટા કરી નાખો આખા ગામની પતંગ કાપી નાખું ખબર તમને એવો હોવ આ તો તારીફ કરું નહીં મારે મેં બાજુ મેળીમાં જોયું બાજુ મેળીમાં જો કાચરોટમાં ખાણ ખાતા એવી રીતના નાસ્તો કરે જો નાસ્તામાં જો સમજો સામું જઈને કતરાય હું મારા ફ્રેન્ડ છોકરો બે જો ઘરે આવી ગયા છે ને આવડા સીધો હુઈ ગયો લ્યો। હવે તેને ઘરે મૂકવા જવાનો છે લોધીના પછી તું આવીને પતંગ ચગાવવા માંડ્યો જો આવીને કીધું બધાનું કાપી જ નાખવું છે। હવે તો જો પતંગ ચગાવું આવડા ફિરકા ચાલી કીધું હવે લોધીનામાં કઈ પતંગ ચગવા ન દઉં જો પછી જો આપણી પતંગ જો ક્યાં થઈ ઉડે છે તમે જો તમે જોઈ શકો। હવે જો આપણે એ આપણી જ કપાઈ ગઈ લે આ તો ઊંધું થઈ ગયું લે હવે તો હું થાકી ગયો તો હું જો હવે બેસી ગયો હવે તો આપણે કઈ પતંગ ચગાવી છે અને રાત થઈ ગઈ એટલે હું તો હવે લોધીડા રોકાઈ ગયો હોઉં અને આવડો આ તો હજી કે મારે પતંગ ચગાવી તો ચગાય બીજું શું આપણે શું જાય છે। પછી તો અમે જો હું થાકી ગયો બધા નાસ્તો કરવા માંડ્યા। હવે આ વ્લોગ પૂર્ણ થાય છે બીજા વ્લોગમાં મળીએ આપણે।